ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સ્વિમિંગ પુલ આમ તો 10 મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ એપ્રિલ અને મે મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાય છે, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ કરવામાં આવ્યો હતો। રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સ્વિમિંગ પુલ આમ તો 10 મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ એપ્રિલ અને મે મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાય છે, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ કરવામાં આવ્યો હતો। હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓનું વેકેશન પણ ચાલી રહ્યું છે, ત્યારે રાજપીપળાનો એકમાત્ર સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવ્યો છે। રાજપીપળા શહેરમાં એકમાત્ર સ્વિમિંગ પુલ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને શહેરના લોકો મોટી સંખ્યામાં આ સ્વિમિંગ પુલમાં સ્નાન કરી મજા માણવા અને સ્વિમિંગ શીખવા માટે આવતા હોય છે। સંસ્થાના સ્વિમિંગ કોચ, સ્વિમિંગ સ્ટાફ તમામ સભ્યોનું ધ્યાન રાખે છે અને સ્વિમિંગ કેવી રીતે કરવી એ શીખવાડવામાં આવે છે અને શીખવાડવા સાથે પાણીની શુદ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે। જે રીતે સાયકલિંગ, રનિંગ તેમજ એરોબિક્સ પ્રકારની કસરતો છે, તેવી જ રીતે સ્વિમિંગ પણ એરોબિક્સ પ્રકારની એક કસરત છે, જેનાથી હૃદય, ફેફસા તેમજ શારીરિક ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે। રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચાલુ કરવામાં આવેલ સ્વિમિંગ પુલમાં હાલ સ્વિમિંગ પુલની શરૂઆત થતાની સાથે જ બાળકો સહિત મોટેરા અને મહિલાઓનો ધસારો વધ્યો છે અને સવાર તથા સાંજની બેચમાં સ્થાનિકો તરણકુંડની મજા માણવા સાથે તરવાનું શીખી રહ્યા છે। આ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના તરુણ કુંડમાં શીખેલા બાળકો તરુણ કુંડની સ્પર્ધામાં જિલ્લા લેવલે, રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્ર લેવલે પણ ભાગ લઈ ચૂક્યા છે, જે નર્મદા જિલ્લા માટે એક ગર્વની વાત છે। સ્વિમિંગ એ પ્રકારની કસરત છે, જે નાના બાળકો સ્વિમિંગ શીખતા શીખતા તેઓને કસરત પણ થતી હોય છે। હેલ્થ માટે ખૂબ સારી છે। જેમ ફિટ રહેવા લોકો યોગ કરે છે, તેમ સ્વિમિંગ પણ સૌ કોઈએ કરવું જોઈએ, તેમ ડોક્ટરોનું પણ કહેવું છે। એજ માટે બહુ ફાયદાકારક છે, બાળક હોય, વડીલ હોય, માટે ફાયદાકારક છે, પણ જે 30 મિનિટ સુધી થાક્યા વગર ચાલી શકે અને જે થાક્યા વગર, શ્વાસ ચડ્યા વગર સીડી ચડી શકતો હોય તે તમામ વ્યક્તિ સ્વિમિંગ કરી શકે। અને ખાસ આમ તો મૂળ 4 સ્ટ્રોક છે, બટરફ્લાય, બેક સ્ટ્રોક, બ્રેસ્ટ સ્ટ્રોક અને ફ્રી સ્ટાઇલ। આમાં સૌથી શરૂઆત અમે ફ્રી સ્ટાઇલથી કરી રહ્યા છીએ, જેથી કરીને ફ્રી સ્ટાઇલ એ બેઝિક સ્ટ્રોક છે। જ્યારે આપણે ઈસવીસન પૂર્વે જ્યારે રાજાને પણ તરતા નહોતું આવડતું, પણ જ્યારે એને પાણીમાં ધક્કો મૂકે છે એ રીતે અમે બેચનું વિભાજન કરી દીધું છે, જેથી લર્નર અને સ્વિમર બંને ભેગા ના થાય અને દરેક જણ બંને જણ વ્યવસ્થિત કોઓપરેટ કરીને સ્વિમિંગ કરી શકે, એટલા માટે બંને વિભાગો આપણે અલગ અલગ કરી અમારું 4થું વર્ષ છે અને શું શીખે છે બેટા અહીંયા? અમને અહીંયા સ્વિમિંગ કરતા શીખવાડ્યું છે, ડાઈવ મારતા શીખવાડ્યું છે, હાથ ચલાવતા શીખવાડ્યું છે। અહીંયા અમને બહુ મજા આવે છે। સ્વિમિંગ શીખવાથી ફાયદો તો એ કે મેં કશે બી કોઈ જગ્યા પર રિસોર્ટ પર ફરવા જાઉં તો મારાથી ઇઝીલી સ્વિમિંગ થાય, બીચમાં બી હું કરી શકું। શું નામ તારું? મારું નામ શૌર્ય દર્શન કુમાર જોશી। જે સ્વિમિંગમાં અહીંયા આવે છે દર વર્ષે એપ્રિલ અને મે મહિનાની અંદર જ્યારે સ્વિમિંગ પુલ ચાલુ થાય ત્યારથી જ એ લોકો કહે છે કે ચાલો પપ્પા આપણે સ્વિમિંગ પુલમાં જઈએ। તો છેલ્લા લગભગ 4-5 વર્ષથી જે છે એ લોકો અહીંયા આવે છે અને સ્વિમિંગ દરેક બાળકે શીખવું જ જોઈએ, માત્ર બાળકોએ નહીં મોટેરાઓએ પણ શીખવું જોઈએ, કારણ કે ક્યારેક કોઈક એવી આકસ્મિક ઘટના બને કે જ્યારે નદી કે તળાવની અંદર જે છે કોઈક આકસ્મિક ઘટના બને તો તે સમયે જો સ્વિમિંગ આવડતું હોય તો આપણે પોતાની જાતને પણ બચાવી શકીએ અને બીજાને પણ જે છે બચાવવામાં સહાયરૂપ થઈ શકીએ। એ છે ખૂબ સરસ એક્સરસાઇઝ છે, આખું બોડી જે છે એનાથી રિલેક્સ થઈ જાય છે અને એનાથી શારીરિક અને માનસિક જે છે એ સ્વાસ્થ્ય પણ સારું રહે છે। મારી સૌને વિનંતી છે કે દરેક પોતે પણ આવે અને પોતાના બાળકોને પણ જે છે સ્વિમિંગમાં લાવે।